જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો, તમામ આપણા ખેડૂત ભાઈઓને ખાસ કરી અને આપણે લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે નેટવર્કનું પ્રોબ્લેમ હતું એટલે જોઈએ એવી માહિતી આપણે ન આપી શક્યા, પણ તે પછી ઘણા મિત્રોના આપણે પર્સનલી ફોન આવ્યા અને એમને આપણે વિગતવાર માહિતી આપેલી છે। પણ આજે આપણે 15 તારીખથી 15, 16, 17, 18 આ 4 તારીખનું વાતાવરણની અને વરસાદની વાત કરીએ મિત્રો, તો આજે 15 તારીખથી પલટો આવશે। અલગ અલગ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર, તેમાં સીમિત વિસ્તાર પૂરતા ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને છાટાછૂટીને ઝાપટા પડે તેવી શક્યતા છે। અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરી અને ભાવનગર, અમરેલી અને મોરબી સાઈડ અને રાજકોટના અમુક વિસ્તાર, જૂનાગઢના સીમિત વિસ્તાર, તેમાં આપણે 15થી 18 તારીખની અંદર ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે મિત્રો। કોઈ લાંબો વિસ્તાર નહીં હોય, પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે 15થી 18 તારીખની અંદર ક્યાંક ક્યાંક વરસાદ થાય, મીડિયમથી નોર્મલ વરસાદ થાય તેવી શક્યતા છે। અને અન્ય સૌરાષ્ટ્રના વિસ્તાર છે, કોઈ તેમાં સવાર સાંજ પણ રેડા ઝાપટા પડે તેવી શક્યતા છે, પણ સામાન્ય નોર્મલ વરસાદ હશે, એટલે કોઈ મોટો રાઉન્ડ નથી। એટલે ખાસ મિત્રો, આ સૌરાષ્ટ્રની માહિતી। બાકી દક્ષિણ ગુજરાતની અંદર મીડિયમથી છૂટોછવાયો વરસાદ થાય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અમુક સેન્ટરોની અંદર આ 15થી 18 તારીખની અંદર મીડિયમ અથવા નોર્મલ છાટાછૂટી થાય અને ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે। કોઈ મોટો વરસાદ થાય તેવી ત્યાં પણ ઉત્તર ગુજરાતમાં શક્યતા નથી। મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુ વિસ્તારમાં ક્યાંક થંડરસ્ટોર્મ થાય તેવી શક્યતા છે। બાકી ઓલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો, તેમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે, તેમાં થોડોક વિસ્તારો અને ક્યાંક ને ક્યાંક ઝાપટામાં વધારો હોય તેવી શક્યતા છે। પણ પછી મિત્રો, આપણે નૈઋત્યનો ચોમાસાની વાત કરીએ તો નૈઋત્યનો ચોમાસું તો આપ બધા જાણો જ છો કે થોડુંક લેટ રહેશે। આપણે જે 18 જૂન સુધીમાં ધાર્યું હતું એમાં થોડોક ઘણો ફેરફાર થયેલ છે। અને ખાસ કરી મિત્રો, આજે આપણે શીખી લેવાની છે અને ક્યાંક ને ક્યાંક હું સમજાવવાનો હેતુથી આ વિડીયો બનાવેલો છે કે 2026નું વર્ષ બિલકુલ નબળું નથી। વર્ષને સમજવાની જરૂર છે। દેશી મહિનાની ગણતરી કરશો તો ક્યાંય મોડું નથી થતું। હા, આપણે જે જૂન મહિનાની અંદર અમુક કાર્યક્રમમાં આપણે જે વરસાદની વાતો કરેલી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયાની અંદર માહિતી મળેલી હતી, એના અનુસાર આપણે કોઈ એવું લાગતું હોય કે જૂન મહિનાની અંદર સારો વરસાદ થઈ જશે અને તે પછી વરસાદ સારો ન મળે તો આપણે નિરાશા મળતી હોય, આ એક સત્ય છે। પણ એનું કારણ એવું નથી મિત્રો કે દેશીની અંદર પણ ઘણા એવા પરિબળો હોય કે હજી તમને કહું તો આપણે જેઠી બીજ આવે છે, તો જેઠી બીજ ઉપર જે દેશી તારણ અને દેશી વિજ્ઞાન પદ્ધતિથી જે આ માહિતી મેળવતા હોય એમની સતત નજર એની ઉપર પણ હોય। એટલે આવા જે તારણ આવતા હોય એમાં ક્યાંક ને ક્યાંક અમને પણ થોડું ઘણું ઉપર નીચે જોવા મળતું હોય, તેથી અમારે ઘણીવાર પણ તમને ક્યાંક કાર્યક્રમમાં થોડો ઘણો સુધારો કરી અને ફેરફાર કરીને માહિતી આપવી પડે। એટલે 2026નું વર્ષ નબળું નથી। ઉત્તર ગુજરાતવાળા વિસ્તારોને પણ, તમામ ઉત્તર ગુજરાત વિસ્તારોના ખેડૂત ભાઈઓને પણ આજે હું આ તમને સચોટ તારણ આપી અને ક્યાંક ને ક્યાંક માહિતી આપવાનો પ્રયત્ન કરું। પછી કચ્છના તમામ ખેડૂત ભાઈઓ, સૌરાષ્ટ્રના તમામ ખેડૂત ભાઈઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત મિત્રો, વર્ષ નબળું નથી 2026નું। હા, 10થી 15% અથવા કદાચ 20% ઓલ ગુજરાત સૌરાષ્ટ્રનું અવળું રાજ્ય છે એમાં બની શકે કે એમાં થોડુંક નબળું થાય, પણ ઓલ લેવલે એવડો આપણો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ છે મિત્રો, કોઈ સામાન્ય રાજ્ય નથી। આ એક ઘણા દેશ એવા છે કે આપણા રાજ્યથી ટૂંકા પડે। એટલે મારે સમજાવવાનો મતલબ એ છે મિત્રો કે આપણે વર્ષ 2026નું નબળું નથી। વર્ષને સમજવાનું છે। આપણે દેશી જે મહિના હોય એના તાણ ઉપર વ્યા જાવ કે 2 જેઠ હોય તો બીજા જેઠને એન્ડમાં વાવણી થાય, પછી 8 મહિનો સારો વરસાદમાં હોય, 8 આપણો મેન હોય, ધોરી મહિનો કહી શકીએ આપણે એને, એટલે એ સારો મહિનો કહેવાય, એમાં સારા વરસાદ થવાના છે। પછી શ્રાવણ મહિનામાં એક રાઉન્ડ સારો છે, ભાદરવમાં એક રાઉન્ડ સારો છે, રાહુ મહિનામાં એક રાઉન્ડ સારો છે। વર્ષ જેમ આપણે આગળ નબળું, આ જૂન મહિનો નબળો રહ્યો એમ વાંસે જે પાછળ જે વર્ષ છે એ લંબાશે। પરવાથી દિવાળી અવાર 15 દી વાહે છે, પરવા દિવાળી વહેલી હતી, અવાર 15 દી દિવાળી લેટ છે। એટલે બધું તાણ મેળવશો એટલે ક્યાંક ને ક્યાંક તમને સમજાઈ જશે વર્ષ નબળું નથી। પણ હા, અત્યારે જૂન મહિનામાં કાળજીપૂર્વક એ રહેવાનું છે મિત્રો, કે ઘણા ખેડૂત ભાઈઓ ઓરવી ગયા છે, તો એમને ક્યાંક ને ક્યાંક અત્યારે મીડિયમ વરસાદ થાય તો તેમને એક ટેકો પણ થઈ જાય। પણ અન્ય જે આપણે ખેડૂત ભાઈઓ છે
તેમને ખાસ કાળજીપૂર્વક ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને તમામ ખેડૂત ભાઈઓને આ એક સલાહ છે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ, પુષ્કળ પ્રમાણમાં એટલે આપણી જમીનને માફક આવે ને આપણે એમ થાય કે ભાઈ આપણે 15-20 દિવસ વાવ્યા પછી આપણો મોલ ટકી જાય તો જ વાવેતર કરજો. હજી મોડું નથી થતું, પણ ઓછો વરસાદ હોય અને અનફિટ વરસાદ હોય તો સાહસ ન કરતા, કારણ જૂન મહિનાના કાર્યક્રમ છે, એમાં ક્યારે વરસાદ થાય ને કેટલા વિસ્તારમાં વરસાદ થાય આનું કંઈ નક્કી નથી. આજે મોડલ જોઈને માહિતી આપીએ તો કાલે આ માહિતી 90% ખોટી પડે તેવી શક્યતા છે. કારણ કે જૂન મહિનાના જે કાર્યક્રમ છે એ સંપૂર્ણ ફેલ જ સમજવાનો. પણ આપણે એવું નથી કહેતા કે હવે વરસાદ થાય જ નહીં. જૂન મહિના વરસાદ થશે, પણ આપણા તારીખોની અંદર મીડિયમ, જે આપણે વરસાદ કીધો તો એટલો વરસાદ જોવા નહીં મળે. મીડિયમ અમુક વિસ્તારોમાં કદાચ સીમિત વિસ્તારને અલગ અલગ સેન્ટર એવા હોય કે ત્યાં વાવણી લાયક સારો વરસાદ થઈ જાય. પણ આપણે એવી ગણતરી કરીને હાલવાનું કે વરસાદ નોર્મલથી મીડિયમ થશે એટલે આપણે કાળજીપૂર્વક અને ક્યાંક ને ક્યાંક આપણે એક ખેતીની માર્ગદર્શન હેઠળ ખેતી કરીએ અને જો લોઠો વરસાદ હોય ને વાવેતર કરીએ તો આપણે બી બિયાણ અને ક્યાંક ઉત્પાદન સારું મળે અને ઉગાવો પણ સારો મળે. એટલે આ હેતુથી અમે પ્રયાસ કરતા હોય. બાકી 2026નું વર્ષ સારું જ છે, નબળું નથી રહેવાનું, સમજવાની જરૂર છે. અને ખાસ કરીને મિત્રો કે જુલાઈ મહિનો છે એ સારો છે, ઓગસ્ટ મહિનામાં એક રાઉન્ડ સારો છે, સપ્ટેમ્બરમાં એ સારો છે અને ઓક્ટોબરના એન્ડમાં નવેમ્બરની શરૂઆતમાં એક રાઉન્ડ જોરદાર છે. પણ એ ઘણા મિત્રોને નવેમ્બરનો રાઉન્ડ છે મગજમાં નહીં બેસે, પણ કાયદેસર જમાવટની ચોમાસાની જમાવટ કરીને તો 7મા મહિનાની 8 તારીખથી જમાવટ થશે તો તમે 11 મહિના 8 તારીખ લઈ લેજો. એટલે 4 મહિના સુધી ચોમાસું રહેશે. વચ્ચે વાયરા પડશે, ખંડવૃષ્ટિ થશે, પાણીની વ્યવસ્થા થઈ જાય, પાણી પણ પાવા પડશે, થોડી ઘણી મહેનત કરવી પડશે. પણ અંતમાં આપણે બધા એમ કહેશું કે ભાઈ સારું વરસ સારું જ છે, પાણી થઈ ગયા, હવે આપણે બીજું શું જોઈએ. એટલે આ રીતની માહિતી દરરોજ આપણા ખેડૂત ચેનલમાં તમને મળતી રહેશે. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.